અંકલેશ્વરમાં હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ અને સારથી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા 500 ઉપરાંત ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ કર્યું હતું. અંકલેશ્વરમાં 15મી ઓગસ્ટના મહાપર્વ નિમિત્તે હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ અને સારથી હેલ્પ ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણની સુરક્ષાને લઈને અનોખી પહેલ કરવામાં આવી હતી. હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ દ્વારા સતત સામાજિક કાર્યો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ અંકલેશ્વર શહેરના 3 રસ્તા સર્કલ માર્કેટ નજીક લગભગ 500 ઇકો ફ્રેન્ડલી બેગનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. પ્લાસ્ટિકની થેલીઓના વધતા ઉપયોગને કારણે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે લોકોને પ્લાસ્ટિકની બેગનો ઉપયોગ ટાળવા અને તેના બદલે કપડામાંથી બનાવેલી ઇકો ફ્રેન્ડલી બેગનો ઉપયોગ કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે અંકલેશ્વર તાલુકાના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝા, અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પ્રજ્ઞેશસિંહ ચાવડા, હમ ટીવી ન્યૂઝ ચેનલના ઓનર અસલમભાઈ ખેરાણી, વાહિદભાઈ મસદ્દી, સમદ ખેરાણી, સારથી હેલ્પ ફાઉન્ડેશનના જગમોહન આહિર સહિત અંકલેશ્વરના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ સાથે મળી લોકોને ઇકો ફ્રેન્ડલી બેગનું વિતરણ કર્યું હતું અને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળીને પર્યાવરણની સુરક્ષામાં સહભાગી બનવા અપીલ કરી હતી. 15મી ઓગસ્ટના રાષ્ટ્રીય પર્વને સામાજિક અને પર્યાવરણલક્ષી સંદેશ સાથે ઉજવતી આ પહેલને સ્થાનિક લોકો દ્વારા પણ આવકારવામાં આવી હતી. રોજ અંકલેશ્વર ખાતે કાપડમાંથી બનાવેલી જે ઇકો ફ્રેન્ડલી થેલીઓ જે છે એનું વિતરણનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આજે એનું વિતરણ કરવામાં આવ્યું, જેમાં સારથી ફાઉન્ડેશન, હેલ્પ ફાઉન્ડેશન તથા હમ ટીવી ના અસલમભાઈ ખેરાણી જે છે તેના સહયોગથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનનીય વડાપ્રધાનશ્રીના જે સ્વચ્છતા અભિયાન જે છે તેના એ મહાઅભિયાનના એક નાનકડા ભાગરૂપે આ અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર ડિવિઝન વિસ્તારના જે નાગરિકો છે એના દ્વારા જે આ મુહિમ જે હાથમાં લેવામાં આવી છે તે ખૂબ જ સરાહનીય છે. તમામ નગરજનોને તથા નાગરિક મિત્રોને અપીલ છે કે આપણે આપણા પર્યાવરણને બચાવવા માટે જે સિંગલ યુઝ પ્લાસ્ટિક અથવા જે પ્લાસ્ટિકનો યુઝ કરીએ છીએ કે જે વાતાવરણમાં જ્યારે જાય છે ત્યારે તે આસાનીથી ડિઝોલ્વ થતું નથી અને લાંબા સમય સુધી વાતાવરણમાં જીવજંતુઓને તથા પર્યાવરણને નુકસાન કારક બની રહે છે. તો તેને દૂર કરીએ અને આ ઇકો ફ્રેન્ડલી કે જે કાપડમાંથી બનતા જે બેગ છે, કાપડ છે, કાગળ છે વગેરે કે જે આસાનીથી પર્યાવરણમાં ડિઝોલ્વ થઈ જાય છે અથવા એને નુકસાન નથી કરતા તેવા પદાર્થોમાંથી બનતા કેરી બેગનો આપણે ઉપયોગ કરવા માટે અપીલ કરીએ છીએ અને એના એક પ્રોત્સાહનના ભાગરૂપે આજનો આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. નમસ્કાર મિત્રો, હું સમદ ખેરાણી. આજરોજ આપણે અંકલેશ્વરના 3 રસ્તા શાક માર્કેટ ખાતે જ્યાં સૌથી વધારે પ્લાસ્ટિકનો બેગનો શાકભાજીમાં ઉપયોગ થતો હોય છે તેને અટકાવવા માટે અને પર્યાવરણનો એક સંદેશ આપવા માટે આજે આપણે બેગનું વિતરણ કરી રહ્યા છીએ. આ કાપડની થેલી હોવાના કારણે પર્યાવરણને નુકસાન થતું નથી. તદુપરાંત પર્યાવરણની જાળવણી થઈ શકે છે. પ્લાસ્ટિકના ઉપયોગથી ખાસ કરીને પર્યાવરણ અને પશુ પક્ષીઓને પણ નુકસાન થતું હોય છે. ત્યારે અમે અપીલ કરીએ છીએ હમ ટીવી ભરૂચ ન્યૂઝ ચેનલ પરથી કે વધુમાં વધુ તમે આ કાપડની થેલીનો ઉપયોગ કરો. सबसे पहले स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं. आज 15 अगस्त के ऐतिहासिक दिन पर मैं अपनी संस्था का ऐलान कर रहा हूं. ये मेरे लिए बहुत ही गर्व की बात है और आज सारथी हेल्प फाउंडेशन के ऐलान भी आज के ही डेट पे हमने किया है और हमारे लिए बहुत खुशी की बात है. और आज हम लोगों ने जो कैरी बैग का वितरण अंकलेश्वर के 3 रास्ते पे सर्कल पे किया है, उसके जो संयोजक थे वो हम टीवी भरूच थी. तो मैं हम टीवी भरूच को भी बहुत बहुत धन्यवाद करता हूँ और हमारी सारथी हेल्प फाउंडेशन टीम हमेशा ऐसे सामाजिक कार्यों में निरंतर अग्रसर रहेगी. धन्यवाद.